જય શ્રી રામ। મિત્રો, તમે ભગવાન શ્રી રામ વિશે તો જાણો જ છો, પણ બધા જ લોકોને એકવાર જીવનમાં રામાયણ વાંચવી ખૂબ જ આવશ્યક છે, કેમ કે તે ભગવાન શ્રી રામ પ્રત્યેના ગુણ છે તે આપણા જીવનમાં ઉતારવા ખૂબ જ આવશ્યક છે। એટલા માટે તમે એકવાર અવશ્ય તે રામાયણનું પઠન કરો। મિત્રો, જે રામ ભગવાને બાણપરમાં બાલકાંડ, ત્યારબાદ અયોધ્યાકાંડ, ત્યારબાદ અરણ્યકાંડ, ત્યારબાદ કિષ્કિંધાકાંડ, ત્યારબાદ સુંદરકાંડ, ત્યારબાદ લંકાકાંડ, ત્યારબાદ ઉત્તરકાંડ, તો આ ભગવાન શ્રી રામે 7 કાંડ જે હતા તે પ્રત્યે તમને વધારે જાણકારી હોય તો કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવો। અને ખાસ કરીને તમારા બાળકો છે તેને રામાયણનો ખાસ એકવાર અભ્યાસ કરાવો, કેમ કે તેને જીવનમાં આગળ વધવા માટે તે કાર્યરત રીતે સાબિત થઈ શકે છે અને આગળ વધવામાં તે કામ પણ લાગે છે। તો જે આ ભગવાન શ્રી રામે આખી રામાયણ રચેલી છે તે 7 કાંડ પ્રત્યેનું જો તમને તે પ્રત્યે પૂરું જ્ઞાન મેળવવું હોય ડીપમાં, તો તે પ્રત્યેની આ રામાયણ પુસ્તક છે તેના પ્રત્યે તમે બધી જ જાણકારી મળી શકે છે। તો અવશ્ય એકવાર આ રામાયણનો અભ્યાસ કરી અને વાંચો। બોલો જય શ્રી રામ।